અમદાવાદના કોન્સ્ટેબલના પુત્રે યુપીએસસી પાસ કરી છે તે હવે આઈપીએસ બની શકે છે તો અંશુલ યાદવે યુપીએસસીમાં 473 રેન્ક મેળવ્યો છે। અંશુલ યાદવ એક પોલીસ કોન્સ્ટેબલના પુત્ર છે અને તેમના પિતા અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। પોલીસ કોન્સ્ટેબલ સુભાષ યાદવ પોતાના પુત્રો પાછળ મહેનત કરી તેમના માટે રોલ મોડલ બન્યા છે ત્યારે પોલીસ ખાતામાં પણ ખુશી મળી રહી છે। આજે યુપીએસસીનું એક્ઝામનું રિઝલ્ટ આવ્યું છે ત્યારે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલના પુત્રે યુપીએસસીમાં 473 રેન્ક લાવીને અને આઈપીએસ બનવાનું સપનું પૂરું કર્યું છે। ક્યાંક ને ક્યાંક એક પોલીસ કોન્સ્ટેબલના પુત્ર હવે આઈપીએસમાં નજર આવશે ત્યારે અંશુલ યાદવ આપણી જોડે છે। અંશુલ, સૌથી પહેલાં તો આપને અભિનંદન કે આપે આ પરીક્ષા પાસ કરી છે। બહુ આભાર અને થેન્ક યુ। કઈ રીતની મહેનત, કેટલા વર્ષની મહેનત અને કેવું લાગી રહ્યું છે? 4 વર્ષની મહેનત હતી અને 10 થી 12 કલાક મેં મહેનત કરી હતી બધા દિવસે અને તેનું પરિણામ આવ્યું છે। કેટલા કલાક અને કેટલા વર્ષથી આ પ્રયાસ કરી રહ્યા હતા? કેટલો અટેમ્પ હતો અને કઈ રીતે આ ખુશી વ્યક્ત કરી રહ્યા છો? અમારો 4th અટેમ્પ્ટ હતો। પહેલા 2 એટેમ્પ્ટમાં હું પ્રિલિમ્સ ક્લિયર નથી કરી શકતો કેમ કે મેં જોબ સાથે આપેલી હતી અને મારી જોબ ઓરેકલ બેંગ્લોરમાં હતી, તે બહુ હેક્ટિક હતી અને આ મારો સેકન્ડ મેન્સ છે અને ફર્સ્ટ ઇન્ટરવ્યૂ છે, ત્યાં મને સફળતા મળી છે। શું ક્યાં રહેવા માંગશો? ગુજરાતમાં રહેવા માંગશો અને જે રેન્ક છે પ્રમાણે આપને કઈ પદવી એટલે કયા કેડરમાં આપ જઈ શકો છો? ગુજરાત વન ઓફ ધ માય ફર્સ્ટ પ્રેફરન્સ, બટ જો મારી રેન્ક છે જેના પ્રમાણે મને કેડર મળશે તો તે અત્યારે જાહેર નથી થયું અને પછી ખબર પડશે, પણ ગુજરાતમાં હું સર્વ કરવા માટે વધારે ખુશ છું કેમ કે ગુજરાત મારી કર્મભૂમિ છે એટલા માટે। ફાધર કોન્સ્ટેબલ તરીકે અને હવે આપ એક ઓફિસર, કેમ કે યુપીએસસી ક્લિયર છે એટલે આઈપીએસ અથવા આઈઆરએસ બેમાંથી કંઈક તો બનશો, તો કેવું ફીલ કરી રહ્યા છો આપ? મને અત્યારે તો આ રિઝલ્ટની સૂચના મળી છે એટલે થોડું રિઝલ્ટ સિંક ઇન થઈ રહ્યું છે, પર ઓફકોર્સ વધારે ખુશી થઈ રહી છે અને આગળ પણ હું પ્રયાસ કરીશ કે મને આઈએસ મળશે અને બીજી વખત કોશિશ કરીશ। ફાધરને ગર્વ મહેસૂસ કરાવો છો? કોન્સ્ટેબલ તરીકે એમને આપની મહેનત કરી છે। મારા ફાધર મારા માટે રોલ મોડલ છે, તેમને બહુ વધારે કલાક નોકરી કરી છે, મેં જોઈ છે કેવી રીતે અને કમ રિસોર્સિસમાંથી કેવી રીતે વધારે આઉટકમ નીકાળવું એ મેં તેમનામાંથી જોયું છે કેવી રીતે આ હાસિલ કરીએ। અંશુલ હતા કે જે હવે સરકારી ઓફિસર બનવાની થોડાક સમય છે, જે રીતે જાહેર થશે અલગ અલગ વિભાગો, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ કોન્સ્ટેબલ જે રીતે તેમના પુત્રને એક સફળતા મેળવવા માટે પ્રયાસ કર્યો છે તે અન્ય પોલીસ કર્મચારીઓ પણ દાખલારૂપ કિસ્સો છે। કેમેરામેન નિલેશ ઓઝા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં કચ્છનો યુવાન ચમક્યો। યુપીએસસીની પરીક્ષામાં કચ્છના યુવકને મળ્યું છે સ્થાન। કચ્છના યુવકે કર્યું યુપીએસસી ક્લિયર અને કેવલ અશ્વિનભાઈ મહેતાએ યુપીએસસી ક્લિયર કર્યું છે। ઓલ ઇન્ડિયા રેન્કમાં 756 નંબર મેળવ્યો છે તો યુપીએસસીમાં કચ્છનો પણ ડંકો વાગ્યો છે। પાટણના સરહદી તાલુકાના નાના ગામના યુવાને યુપીએસસીમાં બાજી મારી લીધી છે। સાંતલપુરના હમીરપુરા ગામના ચૌધરી વિપુલભાઈ કરમણભાઈએ યુપીએસસી ક્લિયર કર્યું છે અને 348 રેન્ક સાથે ચૌધરી વિપુલે યુપીએસસી પાસ કરી તો વિપુલે યુપીએસસી પાસ કરી ગામ સહિત રાજ્યનું નામ રોશન કર્યું છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો આગામી 4 મેના રોજ રાજ્યમાં મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવાશે, ત્યારે પરીક્ષાના ભાગરૂપે પંચમહાલમાં તંત્ર સજાગ બન્યું છે। કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એનડીએની એસઓપી મુજબ તૈયારીઓનું આયોજન કરવામાં આવ્યું છે। અંદાજે 2160 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે તો ગોધરા અને વેજલપુર મળી કુલ 4 પરીક્ષા સેન્ટર પર પરીક્ષા યોજાશે। કોઈ ગેરરીતિ ન થાય એ પ્રકારે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। નોંધનીય છે કે ગત વર્ષે ગોધરા ખાતે નીટની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને ચોરી કરી પાસ કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો। આપણા જિલ્લામાં લગભગ 2160 જેટલા કેન્ડિડેટ્સ 4 અલગ અલગ સેન્ટર્સ ઉપર પરીક્ષા આપવા માટે આવશે। એમાં જે એક્ઝામિનેશન સેન્ટર છે એમાં એન્જિનિયરિંગ કોલેજ છે, 2 એન્જિનિયરિંગ કોલેજ છે, પછી ગવર્મેન્ટ પોલિટેકનિક છે, પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય છે અને ગવર્મેન્ટ એડેડ સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ છે।
એ ચાર સેન્ટર્સ ઉપર સેન્ટરના સુપ્રિન્ટેન્ડન્ટ્સ, ડેપ્ટી સુપ્રિન્ટેન્ડન્ટ્સ, સિટી કોઓર્ડિનેટર બધાની સાથે વિગતવાર ચર્ચાઓમાં થઈ ગઈ છે અને એનટીએ તરફથી જે ગાઈડલાઇન્સ આપણે મળી છે, એસઓપી જે મળી છે એના પ્રમાણેની તૈયારી